હવે ડીસાની તો ડીસામાં પણ ભારે વરસાદ પડ્યો છે। ડીસાના ડાવસ ગામમાં 10 લોકો ફસાઈ ગયા હતા। તેમના ઘરોમાં માથા બોળ પાણી ભરાતા લોકોની મુશ્કેલી હવે વધી ગઈ છે। એનડીઆરએફની ટીમ બચાવ સ્થળે પહોંચી તેમને બચાવ્યા છે। સાથે જ ડીસાની સંત અન્ના સ્કૂલ નજીકના શ્રમજીવીઓ મુસીબતમાં મુકાઈ ગયા છે। ત્યારે હવે ભારે વરસાદથી 500 શ્રમજીવી પરિવાર પાણીમાં ફસાઈ ગયા હતા। ડીસામાં 5000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે શહેરમાં ભારે વરસાદના કારણે મારુતિ પાર્ક, આલડી પાર્ક, ખોડિયાર પાર્ક, બેકરી કુવા, ગવાડી, 3 હનુમાન રોડ, રીચમેટ સહિતના અનેક વિસ્તારો પાણીમાં ભરાઈ ગયા છે। ડીસાનું અસેડા તળાવ ઓવરફ્લો થઈ ગયું છે। તળાવનું પાણી ઘરોમાં ઘૂસી ગયું છે। આ સાથે જ 15 પરિવારોને ઊંચાણવાળા જે વિસ્તારો છે ત્યાં હાલમાં ખસેડાયા છે। બનાસકાંઠામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ હવે જોવા મળી રહ્યું છે।